નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સીએમએ મોટર સ્પોર્ટ રેસિંગ લીગનો શુભારંભ કરાવ્યો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ટાંસ સ્ટેડિયા ખાતે સીઈએટી ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગનો પ્રારંભ કરાવ્યો છે। દિલ ધડક મોટર બાઇક રેસિંગ નિહાળી હતી। તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત 2036ના ઓલિમ્પિકના આયોજન માટે વર્લ્ડ ક્લાસ રમતગમત સુવિધાઓથી સજ્જ બની રહ્યું છે। અમદાવાદમાં મોટર સ્પોર્ટ્સનું આયોજન કરવું તે આનંદની વાત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના કારણે અમે બહાર નીકળ્યા છે તેવું જણાવ્યું હતું। જાસૂસીના આરોપમાં કતારમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલા ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે। અધિકારીઓ વહેલી સવારે ભારત પહોંચી ગયા હતા। આ વખતે તેમણે જણાવ્યું છે કે ભારત સરકારની પહેલ અને વડાપ્રધાન મોદીના રાજદ્વારી સંબંધોને કારણે આ શક્ય બન્યું છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે પીએમએ વ્યક્તિગત રૂપે સંબંધ બનાવ્યા ન હોત તો આ શક્ય ન હોત। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।